મા બાપ જોડે અને એના પરિવાર સાથે મળી જાય એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. હાલમાં આ માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ટૂંક સમયમાં ઘરેથી નીકળી ગયેલો છે, પરંતુ હાલ આપણે સંસ્થામાં રહેવા જમવાની તમામ સગવડો માટે રાખીએ છીએ. ત્યાં તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરીને એના પરિવાર સુધી આ યુવાન પહોંચી જાય એ માટે એક પ્રયત્ન કરો અને જેમ બને તેમ વિડીયોને વધુમાં વધુ શેર કરીને એક યુવાનને પોતાના મા બાપ પોતાનો પરિવાર મળે એ માટે સહકાર આપવા મારી એક વિનંતી છે. નમસ્કાર. હાલ એક યુવાન જે આપણને બોરસદ નજીકમાં મળેલો છે, બિનવારસી હાલતમાં છે. હાલમાં ક્યાંના છે શું છે આપણને કંઈ બતાવી નથી રહ્યા, પરંતુ એક રક્ષાબંધનના દિવસથી આજુબાજુ નીકળે એવું લાગે છે. હાથમાં પણ આ રાખડી બાંધેલી છે અને હાલમાં કંઈક બોલવાનો પ્રયત્ન કરાવી જોયો છે આપણે, પરંતુ કંઈ બોલી નથી રહ્યા. આમ વિશે કંઈ જાણતા હોય કે આને ઓળખતા હોય તો જરૂર અમારો સંપર્ક કરજો કે એના મા બાપ કે એના પરિવાર સુધી પહોંચી જાય. એટલા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરીને એના પરિવાર સાથે એક મા બાપ જોડે અને એના પરિવાર સાથે મળી જાય એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. હાલમાં આ માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ટૂંક સમયમાં ઘરેથી નીકળી ગયેલો છે, પરંતુ હાલ આપણે સંસ્થામાં રહેવા જમવાની તમામ સગવડો માટે રાખીએ છીએ. ત્યાં તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરીને એના પરિવાર સુધી આ યુવાન પહોંચી જાય એ માટે એક પ્રયત્ન કરો અને જેમ બને તેમ વિડીયોને વધુમાં વધુ શેર કરીને એક યુવાનને પોતાના મા બાપ પોતાનો પરિવાર મળે એ માટે સહકાર આપવા મારી એક વિનંતી છે.